ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં સુપ્રસિદ્ધ ભગુડા મોગલધામ ખાતે 29માં પાટોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું। મહુવા તાલુકાના ભગુડા મોગલધામ ખાતે 29માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભગુડા મોગલધામના સાનિધ્યમાં દરરોજ માટે ભાવિ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। મોગલધામ એ ભક્તોનું હાલ આસ્થા કેન્દ્ર બન્યું। ત્યારે 29માં પાટોત્સવ નિમિત્તે તીર્થધામ ભગુડા ફૂલો તથા લાઇટો તેમજ ડેકોરેશન સાથે સુંદર શણગારવામાં આવ્યું હતું। પહેલી સવારથી જ લોકો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને શીશ ઝુકાવીને મોગલમાના આશીર્વાદ લીધા હતા। રાત્રિએ મંગલ શક્તિ એવોર્ડ તથા ભવ્ય સંતવાણી લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમમાં રામકથાકાર પરમ પૂજ્ય મુરારી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માંગલ શક્તિ એવોર્ડ આપી મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં નામાંકિત કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, સાગરદાન ગઢવી, ઉમેશ બારોટ, બ્રિજેશ રાજ ગઢવી, સાઈરામ દવે, રાજદાન ગઢવી તેમજ સહિતના કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી। આ લોક ડાયરામાં ડોલર તથા ચાંદીની નોટો સહિતનો રૂપિયાનો પણ વરસાદ થયો હતો અને લોક ડાયરામાં મોબાઈલ ફ્લેશ લાઇટ સાથે મોગલમાની આરતી કરવામાં આવી હતી અને અનોખો નજારો જોવા મળ્યો હતો। ભગુડા મોગલધામ ખાતે 29માં પાટોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું। આ સાથે 5000 સ્વયંસેવકો દ્વારા ખાસ સહયોગ આપવામાં આવ્યો હતો। ભગુડા મોગલધામ ખાતે 29માં પાટોત્સવની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી। ભાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોગલધામ ખાતે 29માં પાટોત્સવની જે ઉજવણી આજરોજ કરવામાં આવી છે, શું કહેશો? આજે માં ભગવતીના 19માં પાટોત્સવ અને એ નિમિત્તનો આ ભવ્ય કાર્યક્રમ એ કેવલ ને કેવલ માની કૃપા અને સંતોની કૃપા, પૂજ્ય મોરારી બાપુની અવિરતપણે આપણા ઉપર કૃપા છે અને એ કૃપાને લીધે અહીં હજારો માણસો, ક્યારેય લાખ અને 1.5 લાખથી નીચે માણસે પ્રસાદી નથી લીધી, એવું ક્યારેય નથી બન્યું। એટલે આજે પણ એટલા જ માણસોએ પ્રસાદ લીધો છે। એમાં આ વખતે તો 5 દિવસનો ઉત્સવ હતો। સહસ્ત્રચંડી યજ્ઞનું રૂઢ આયોજન, રામદેવજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા, તેમજ આપણા જે હિંગાળિયા ખોડિયાર ધાર ઉપર બિરાજે છે ત્યાં પણ આ મોગલમાની મૂર્તિ આવરણ તેમજ માં ખોડિયારમાંની મૂર્તિનું આવરણ અને એક ખોડિયારમાંના મંદિર જે મૂળ હતું એનું પણ આપણે અહીં આવરણ કર્યું છે। અને આ યજ્ઞમાં 100 જેટલા ભૂદેવો, 101 ભૂદેવ હતા, બ્રાહ્મણ આચાર્યશ્રી, તેમજ 80થી વધારે યજમાનો હતા અને જે રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો યજ્ઞ એ પણ હતો અને એમાં થોભણ શેઠ મુખ્ય યજમાન હતા પ્રતિષ્ઠાના યજ્ઞના અને ભરત આ યજ્ઞમાં એ પણ યજમાન હતો। તો આ અદ્ભુત જે એક આખું ધાર્મિકતા માણસના હૃદયમાં જે વસે છે એનું એક આ પ્રતીક છે। અહીંયા જે માણસો આવે છે એ માણસો બધાએ મા સ્વરૂ થઈને કેવલ ને કેવલ માના દર્શન માટે અને આવા મહાપુરુષોના દર્શન માટે અને આ યજ્ઞના દર્શન માટે આજે લાખો માણસ આપ જોઈ રહ્યા છો કે લાખો માણસ ઉમટ્યો અને એમાંય મને આનંદ એ છે કે મારા 90% યુવાનો છે। આજે યુવાનોની અંદર જે આખું એક ધાર્મિક વાતાવરણ અને સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે અહીંયા જેટલા યાત્રિકો, જેટલા માય ભક્તો આવે છે એ બધા ધર્મને દિવેલ પૂરવા માટે આવે છે। અને આપ જાણો છો કે આજ પૂજ્ય મોરારી બાપુ પણ અદ્ભુત એમની વાણીનો લાભ આપણને બધાને આપ્યો અને આ ઉત્સવ એ કેવલ ઉત્સવ દેખાડવા માટેનો નથી, પણ અહીંથી માણસો શ્રદ્ધા લઈને જાય છે। માં મોગલ ઉપર જેને શ્રદ્ધા છે, ભાવ છે, એ ભાવ વ્યક્ત કરવા માટે આવે છે અને અમને ગૌરવ છે, અમને આનંદ એ છે કે આવી જગ્યાના એક પ્રતિનિધિ થવાનો અને આ સેવાકીય પ્રવૃત્તિની અંદર આવું કાર્ય કરવાનો નિમિત્ત બનીએ છીએ। એ કેવલ ને કેવલ માની કૃપા છે, પૂજ્ય બાપુની કૃપા છે। તેમજ હું આ તકે કહીશ કે આખો જશ કોઈને જતો હોય તો અહીંયા જે સ્વયંસેવક મિત્રો આવે છે, જે સેવા કરવા આવે છે, એ માણસોને પાણી પાય છે, માણસોને જમાડે છે અને પોતાના સમય
એ સેવામાં કાઢે છે. તો આ તકે હું એટલું જ કહીશ કે અહીંથી મહેશદાનભાઈ ગઢવીએ અદ્ભુત આજે વાત એ કરી કે કદાચ અમે બધાના નામ ન લઈ શકીએ, કોણ કોણ શું કામ કરે છે એ બધાને નોંધ અમે કદાચ ન લઈ શકીએ કારણ કે સમય લાગે, પણ અહીંયા જે મંદિરમાં ફળા રૂપે માં બિરાજે છે એના હૃદયમાં તો આ બધાનું નામ છે જ, એ જોવે જ છે કોણ શું કામ કરે છે. એટલે માતાજી બધાની ઉપર કૃપા કરે. અને એ તમે ફરીવાર કહું તો એ સ્વયંસેવકો મિત્રોને બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. દાતાઓ એની રીતે દાન કરે છે, એ દાતાઓને પણ માતાજીને કહે કે એના ભંડાર કાયમ માટે માં ભર્યા રાખે. અને મહાપુરુષો સમય આપીને એક આ ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખે છે, એ માટે એનો અમને ખૂબ આનંદ છે. અને આપણા બધાના માધ્યમથી જાહેર જનતાને કહેવા માગું છું કે આપણા જે ધાર્મિક સ્થાનો છે એ ધાર્મિક સ્થાનોની અંદર દેખાવા માટે નહીં, બસ આવા ભાવથી, હૃદયથી, અને જે વ્યક્તિ હૃદયથી પૂજતા હોય એની ઉપર ખરેખર માની ખૂબ કૃપા થતી હોય છે. આ કેવલ શ્રદ્ધાનો વિષય છે, આમાં કોઈ તર્ક ન ચાલે, આમાં બુદ્ધિ ન ચાલે, આમાં કેવલ હૃદય જ કામ કરે. એટલે આ તકે વરસાદ તો બધાને વરસતો હોય કૃપાનો, પણ કોણ ઝીલી લે એના ઉપર આધાર છે. એટલે ભગત બાપુ દુલાભાયા કાગ બાપુની એક પંક્તિ તમારી સામે રજૂ કરું કે માડી તારીખ એ કૃપાનો મેહુલો મંડાણો, ઈ વ્યોમ વ્યોમ ગાંજે ઉઠ્યો રે લોલ. એ માં ભગવતી, એ માંગલ, એ માં હોનબાઈમાં તારી કૃપાનો જે વરસાદ વરસી રહ્યો છે એ વ્યોમ વ્યોમ આજે માણસના હૃદયમાં એ કૃપાનો મેહુલો ગાંજી રહ્યો છે. પણ એમાં લાભ કોણ ન લઈ શકે કે માડી જેણે શંકાની સતરે ઉગાડી, કાળજ એના કોરારિયા રે લોલ. માડી જેણે શંકાની સતરે ઉગાડી, કાળજ એના કોરારિયા રે લોલ. આ શંકા કે વહેમ વાળાને ન રહે, આ તો કેવલ ભરોસાની વાત છે. માટે આને ભરોસે રહેવાય અને માં મોગલ બધા ઉપર આવી કૃપા કરતા રહે, એવી જ માના ચરણોમાં પ્રાર્થના સાથે બધાને મારા જાજેરા પ્રણામ અને દરેકના શરણોમાં વંદન કરી બધાને માં મોગલ કાયમ આવા આનંદમાં રાખે એવી શુભકામના. અસ્તુ. જય શ્રી રામ, જય માં મોગલ. મોગલ શક્તિ એવોર્ડ જે કરવામાં આવે છે, શું કહેશો? આ મોગલ શક્તિ એવોર્ડ એ માટે કે આપણા અનેક કવિઓ જે સારું લખે છે, જે માને ભાવ વંદના કરે છે, આપણા માધ્યમથી બીજું એક કહેવા માંગુ છું કે અહીંયા અમે એવોર્ડ એવી જ વ્યક્તિને આપીએ છીએ કે જેણે લોક સેવાના આવા લેખણી કરીને, માના ભાવ લખીને, ધાર્મિકતા ઉપર જેણે ખૂબ લખ્યું હોય, સનાતનતા ઉપર જેણે ખૂબ લખ્યું હોય, ખૂબ ગાયું હોય, એવી વ્યક્તિને પહોંચીએ છીએ. જેથી કરીને સમાજને, દાખલા તરીકે પણ શરૂઆત કરીએ તો દાદ બાપુનું નામ લઉં, કેવા તો આખી દુનિયાને ખબર છે કે દાદ બાપુએ બહુ સારું લખ્યું. દાખલા તરીકે કાળજા કેરો કટકાથી લઈ અને માં મોગલના ભાવ તો ખૂબ લખ્યા એણે. પણ એ દાદ બાપુ કોણ? તો એ મંચ ઉપર જ્યારે આવે, અત્યારે તો દાદ બાપુની ગેરહાજરી છે, પણ આજે મહેશભાઈ કીધું કે કવિ કોઈ દી ગેરહાજરી થતી નથી, એટલે આગળ આપણે સ્વર્ગસ્થ લગાડતા નથી. તો આવા મહાનુભાવો, આવા મહાપુરુષો, આ વખતે જે 5 મહાનુભાવોને આપણે પહોંચ્યા, દરેક સમાજમાંથી એક વ્યક્તિને લીધા. તો એ આ યુવાનોને અથવા તો આ આપણા સ્ટેજ ઉપરથી, આ બધાના મીડિયાના માધ્યમથી, ચેનલના જેટલી ચેનલોમાં લાઈવ છે એના માધ્યમથી દુનિયાને ખબર પડે કે આવા કવિ હજી આપણા જગતમાં પીડ્યા છે. અને એ કવિની વંદના થાય અને એ બાને એ વ્યક્તિ અહીંયા આવે, એનો પરિવાર અહીંયા આવે અને એને આપણે બસ પૂજા કરીએ અને એવી વ્યક્તિને બિરદાવીએ, અને જેથી કરીને બીજા વડીલોને, યુવાનોને એમાંથી કંઈક પ્રેરણા મળે, એ જ માટે એમને આપણે અહીંયા વંદના કરીએ છીએ. હજુ અંદાજે કેટલા સ્વયંસેવકે સેવા બજાવી છે? આજના લગભગ 5000થી વધારે સ્વયંસેવકો આજે આપણે મંડળમાં બોલે. આમ તો દરેકની હાજરી હતી 8000 જેટલા, પણ 5000 યુવાનોએ તો સતત ઊભા પગે રહીને પાર્કિંગોથી લઈ, હમણાં અમે પૂજ્ય મોરારી બાપુને અમે નીકળ્યા ત્યારે આપણા જે સ્વયંસેવકો અહીં રસ્તે ઊભા હતા પાર્કિંગમાં ને એમાં, એટલે મને ભાઈ લવકુભાઈ પૂછ્યું કે હવે તો એ ડાયરો સાંભળવા આવ્યા જાય ને. મેં કીધું ના, એને તો સેવા જે કરવી છે
એ જ એના લક્ષ્યમાં એટલે પૂજ્ય બાપુ ખૂબ રાજી થયા અને એક સેવાના ભાવથી જે બધા આવે છે એને નોંધ ભગવતી ખૂબ લેતી હોય છે. બસ એ જ કહીએ કે માતાજી એમને ખૂબ આપે. થેન્ક યુ. કાનભાઈ, 29માં પાટોત્સવ નિમિત્તે ભગોડામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો? ભગુડા ગામ એટલે માંગલધામ. હવે ખાલી ફક્ત ભગુડા ગામનું નામ પડે એટલે એનું સરનામાની જરૂર નથી. દેશ વિદેશની અંદર એક જ ખાલી નામ ભગુડા એટલે આખો પરિચય આવી જાય. ભગુડા ગામમાં એટલા વર્ષોથી 29મો પાટોત્સવ આજે ઉજવવાનો છે. વર્ષોથી આ ઉજવતા આવીએ છીએ આપણે એક જ પદ્ધતિથી અને એક જ સંયમ શિસ્તથી આપણે પાટોત્સવ ઉજવીએ છીએ. ભગુડા આ વખતે આપણે 5 દિવસનો કાર્યક્રમ હતો. ઉપર અનેકવિધ કાર્યક્રમો હતા કે જે માતાજીની મૂર્તિની પધરામણી હતી, રામદેવપીર બાપાના આપણે મંદિરની અંદર મૂર્તિ પધરામણી હતી, ઉપર યજ્ઞ હતો આપણે સહસ્ત્રંડી મહાયજ્ઞ. તો 5 દિવસના કાર્યક્રમની અંદર બહુ માનવ મેરામણ અને ભક્તોની હાજરીની અંદર બહુ સારામાં સારો કાર્યક્રમ આજે થયો છે. આપણે બાપુ મોરારી બાપુ દર વર્ષે અહીંયા હાજરી આપે છે, સંતો મહંતો હાજરી આપે છે, બધા જ કલાકારો કે જે ભગુડાનું નામ પડે. ઘણા બધા કલાકારો એવા છે કે ભાઈ એ તારીખે આપણે ભગુડા હોય કે ન હોય આપણું નામ જાવું એ ફરજિયાત છે. તો એ રીતના બધા કલાકારોના પણ અહીંયા આવવાનો આગ્રહ હોય છે. ભગુડાની અંદર જો એટલો મોટો કાર્યક્રમ આપણે શિસ્તથી કરી શકતા હોઈએ તો એનો આપણે સૌથી મોટો ફાળો આપી દઈ શકીએ છીએ કે ભાઈ માયાભાઈ આહિરનું નેતૃત્વ કે જે પોતે એટલું મોટું પ્રતિનિધિત્વ કરે છે કે ભાઈ એનું પોતાનું એક સલાહથી આ હાલતું હોય છે. તો એ ભરતભાઈ છે માયાભાઈના દીકરા, એ પણ આ બધું મેનેજમેન્ટની અંદર બહુ સારું માર્ગદર્શન આપે છે અને પોતે હાજર રહીને આ બધું કામ કરાવે છે. બીજા નંબરે આવતું હોય તો અમારો સ્વયંસેવકની ટીમ જે અમારા કાર્યક્રમનો પ્રાણ કહેવાય છે, જે મોંગલને હૃદયમાં રાખીને જે અહીંયા સેવા કરવા માટે આવે છે. અને દર મહિનાની જે મંડળ છે એક સાથે એટલા બધા મંડળોને ભેગા કરી અને એનું આખું મેનેજમેન્ટ કરી ટ્રસ્ટીગણ અને અહીંના આગેવાનો જે છે તે બહુ સારી રીતે આખું મેનેજમેન્ટ કરે છે. અમારું સ્વયંસેવકોથી લઈ અને ટ્રસ્ટ સુધી અને માયાભાઈ આહિરના જે માર્ગદર્શન છે, બાપુની હાજરી, આ બધાનો સમન્વય થાય ત્યારે એક ભગુડાની દીપી ઉઠે છે. બરોબર, આટલી મોટી માનવ મેરામણ ભેગું થાય છે. 200-500 કિલોમીટરના જે પાર્કિંગ વ્યવસ્થા હોય છે એની અંદર પણ આપણે બહુ સેમ શિસ્તથી હાલી શકીએ છીએ અને એ બધી માતાજીની કૃપા. અને ઉજવણીનો કેવો ઉત્સાહ? આજે ઉત્સાહનો કોઈ પાર જ નથી. સમજો તમે જાઓ, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ માણસને મળશો, એને હૃદયની અંદર એક વસ્તુ અલગ જ વસ્તુ છે. એમ તમે કોઈને મળશો તો કોઈ વસ્તુ નવી જ કહેશે કે મને આ આનંદ છે. એમ એ કોઈ આ આનંદનો કોઈ એક પરિભાષા નથી, કારણ કે વાક્ય નથી. પોતાના જીવનની અંદર એક અમૂલ્ય તક કે અમૂલ્ય ક્ષણ અહીંયા ભોગવતા હોય એવો એ રીતનો અત્યારનો માહોલ છે.